માય ચેનલ. આજનો વ્લોગ સ્ટાર્ટ થઈ જાય સવારના 10 વાગે અને આજે એક પહેલો દિવસ એવો છે કે જ્યારે મિશિકા અને આદ્યા બંને અહીંયા નથી, બંને એની માસીના ઘરે રહેવા ગયા છે. આદ્યાનું તો મને સરપ્રાઈઝ નથી લાગતું જેટલું મને મિશિકાનું સરપ્રાઈઝ લાગે છે. સહ લેંગે થોડા સા, અરે उसमें क्या, કારણ કે એ વેરી ફર્સ્ટ ટાઈમ આજે પહેલો દિવસ છે એવો કે જે એ મારા વગર એકલી રહી છે. સો ઇટ્સ સો સરપ્રાઇઝિંગ ફોર મી. અને બિલકુલ એને યાદ બી નહીં, યાદ તો કરે પણ એને એવું બિલકુલ ફીલ નથી થયું કે મમ્મી નથી જોડે. ખબર નહીં, એકદમ જ એ આદુ જોડે રહેવા જતી રહી. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટલી આજે મારે આદ્યાને બતાવવા જવું પડશે. જે આગળના વિડીયોમાં મેં કીધું હતું એને ફ્રેક્ચર થયું છે 10 દિવસ, પણ 10 દિવસ હજી પૂરા નથી થયા, પણ સ્ટીલ એની આંગળીમાં હજી થોડું સ્વેલિંગ છે. તો મને એવું થાય છે કે હું આજે ચેક કરાવી લઉં એક વખત, કારણ કે હવે સ્કૂલ્સ પણ ઓપન થવાની છે 8 જૂનથી. તો એ પહેલાં એને સારું થઈ જાય. એનું વેકેશન તો ઓલમોસ્ટ આમાં જ જતું રહ્યું, પણ એને સ્કૂલ પહેલાં એને સારું થઈ જાય એટલે વિચારું છું કે હું એને પાટો બંધાવી દઉં, કાં તો ચેક કરાવી લઉં એક વખત કે શું છે, શું કન્ડિશન છે. સો હું આજે ત્યાં જવાની છું. છોકરાઓ આવશે, આજે શોપ પણ છે, એટલે હવે આજનો દિવસ સ્ટાર્ટ કરીએ. ખબર નહીં, આજે મને બહુ અલગ લાગે છે. વખત આજે મારી જોડે ઘરમાં કશું જ કામ નથી. પહેલાં મને એવું લાગતું હતું બહુ કામ છે, બહુ કામ છે. તો આજે એકચ્યુઅલી મેં ડે ઓફ લીધો હતો મારી શોપમાંથી, પણ હવે ઘરે રહીને મને એવું ફીલ થાય છે મારી જોડે કોઈ જ કામ નથી. તો બીજું બધું નાનું મોટું કામ પતાવી દીધું છે. પગલું છણાને બધું ધોવાનું હતું એ બધું કરી દીધું. હવે ચા નાસ્તો કરીશું. પણ એટલું ઓડ લાગે છે બંને છોકરાઓ વગર કે આદ્યા તો જનરલી જાય જ છે રહેવા માટે, પણ મિશિકા કોઈ દિવસ નથી જતી. આ પહેલી વખત એના બોર્ન પછી આ પહેલી વખત એવું છે કે મારાથી દૂર છે. પણ આ જરૂરી બી હતું, કારણ કે એને મારી જોડે એટલું બધું અટેચમેન્ટ થઈ ગયું છે કે કશે બી હું જઉં ને તો એને મતલબ મમ્મી ક્યાં છે, મમ્મી ક્યાં છે, મમ્મી ક્યાં છે. પણ મને એ બીક હતી કે સ્કૂલમાં કેવી રીતે બેસશે. તો ધ વેરી ફર્સ્ટ ટાઈમ એ મારી સિસ્ટરના ઘરે રહેવા ગઈ છે. જોઈએ તો મારી સ્કિન કેર કરું જનરલી. હમણાં કેટલા ટાઈમથી કોઈ સ્કિન કેર થતી નથી, તો હવે મારી સ્કિન કેર પણ સાથે સાથે કરું. જે ટાઈમ મળ્યો એને એન્જોય કરું. આખું ફેસ ક્લીન કરી દીધો છે, વોશ કરી દીધો છે. હવે પીલિંગ સોલ્યુશન લગાવીશ, પણ પીલિંગ સોલ્યુશન લગાવીને થોડી વાર રહેવા દઈશ. આજે કંઈ જ કામ નથી. આ મારું સ્કિન કેરનું છે આખું. આ બધું મારું સ્કિન કેર, નેલ્સ અને એ બધાનું છે. ખબર આટલું બચ્યું છે પીલિંગ સોલ્યુશન. પીલિંગ સોલ્યુશન બરાબર ફેસ પર લગાવી દીધું છે. હવે 10 મિનિટ રહેવા દઈશ. 10 મિનિટ પછી એને વોશ કરીશ. ત્યાં સુધી હું ચા બનાવી દઉં. પીલિંગ સોલ્યુશન હવે ધોઈ કાઢવાનું. ના, મારી ચા નહીં, મારી કોફી છે. વોશ કરી દીધું છે. આ અમદાવાદનું ફેમસ ગજાનન પૌવા હાઉસ છે, એનું ખીચું છે. અહીંયા પૌવા છે, મસ્ટ ટ્રાય. આ મારી બ્લેક કોફી. પાણી નહીં, હજી નાખો. આજે તો તમારે મેચ રમવા જવાનું. હે જીરાવણ શું કરવા? ફોન નાખેલું છે.
નાખેલું છે ને આજે હું ને મારા હસબન્ડ ધ વેરી ફર્સ્ટ ટાઈમ ધ વેરી ફર્સ્ટ ટાઈમ જ ને છોકરાઓ પછી અમે એકલા છીએ સમજીને જોઈએ પૌવા માટે કે ચાલશે તમને ના સમજી ચા માટે મારી લઈ લો A few moments later. નાસ્તો બી પતી ગયો પણ કંઈ કામ સૂચતું નહીં છે કશું કામ છે કશું કામ ફોન જોવાનું કામ છે મન ભરીને ફોન જોઈ લઉં અલા લા લા શું કરો છો નહીં તો લીધું નવા નવા કપડા પહેરીને રેડી છે ઓ તારી મીકુ નવી નવી વાવા પહેરી તે મીકુ તો રહી હારી જો ને બહુ નવાઈ લાગે છે મને તો હે આદુ મને તો બહુ નવાઈ લાગે નહીં રેવાય કચરા પોતું કરવા નહીં તમે લોકો હુઈ રહ્યા છો હે કચરા પોતું નહીં કરવા આટલું પાછું છે એટલે પેલી બાજુ કરવાનું છે પણ અહીં તો ઉઠાઈ લેવાય ને બેટા અને કશું કામ કરવા લાગ્યું કે નહીં બીસાને કશું કામ કરશું હતું જ નહીં કેમ આજે એ લોકોના બીજા દિવસના કપડાં એ લોકોને આવું જ નથી ઘરે This is what I am wearing. હવે આદ્યાને લઈને હોસ્પિટલ જવાનું છે આદ્યા ત્યાં છે એટલે હવે અમે હોસ્પિટલ સીધા પહોંચીશું ઉપર દવાખાને જઈએ છીએ અમે પપ્પા બી આવે છે બેસી જા હું આવું હો દીદીને બતાવીને હે કોને તમે લોકો આવો પછી એવું કરો હા આવું સીધું પહોંચીએ અરે પડીશ તું બેસી જા નીચે તો અહીંયા અમે પહોંચી ગયા છે આદ્યાને બતાવવા અગેન લિફ્ટ નથી ચાલતી લેટ્સ સી શું કહે છે ડૉક્ટર હા યાદો આદ્યાને બતાવવા માટે કેટલા બધા અમે લોકો આવ્યા છીએ આજે તો નિશિકા પણ આવી છે પેલા 4000 રૂપિયા કીધા 4100 રૂપિયા કલરના એક આધુને અમે બતાવી દીધું છે ડૉક્ટરે એવું કીધું છે અમને કે નો સ્વિમિંગ કશું જ નહીં અને કેલ્શિયમવાળું જમવાનું આપવાનું કે મિલ્ક પ્રોડક્ટ આપવાની પટ્ટી બાંધવાની જરૂર નથી દેટ ઇઝ ગુડ થિંગ હવે અમે ઘરે જઈશું જમવાનું શું કરવું છે જમવાનું આજે અમે બહારથી મંગાવવાના છે ઓ માય ગોશ અહીંયા જ ગરમી ભાઈ બહાર તો ગરમી ઓય કઈ જશું ભાઈ અહીં નીચે તમે કહું જમવાનું શું કરવું છે કેવું ખાવાનું હે નાનું અહીં આગળ કુવાઈ ચોકડી સારું છે તો એક દિવસ ખબર નહીં ખાના વધારે લાગી ના યાર મને અજીબ જ શાક લાગ્યું કુવારી ચોકડી મમ્મી બસ પૂર્યા હો ગયા પાછળથી ગયેલા ઓય તારી હા એટલે શું જવા મમ્મી હજુ કોણ ગઈ માં આદુ પેલી બાજુ ગઈ આદુ માટે નાળિયેર લીધા છે પકડ મૂકી દે નીચે બોલા મીકુ ખસ તું વાગ્યું ને હા નારિયેળ પાણી શું છે શું છે પાણી કોની માટે છે આદુ માટે ના મારી માટી છે તારી માટે છે ઓકે તું પીજે ઓકે
પણ તોય સાંભળતા નથી. શું કહેવાનું? કહું છું અહીંયા સોસાયટીમાંથી નહીં જવાતું તો બી વિશ્વાસ નહીં કરતો. મીકુ મારા પર. મીકુ મમ્માને કેમ શાંતિ રાખે? હું શાંતિ રાખ, તું પપ્પાને કે શાંતિ રાખે. પપ્પા તમે કેમ કેમ પપ્પા સાંભળતા નથી? પપ્પા એક ટ્રાય તો કરે ને બેટા. ટ્રાય શું? મેં તમને કીધું એ જ થયું ને છેલ્લે તો. કે તું બરોડામાં હું રહેલી છું, મને ખબર હોય. तू समझा ना? चल કશું નહીં, અહીંયા બી પેલું એન્ડ છે, સોસાયટીનો એન્ડ છે. નહીં તું તારી માં મમ્મી કહું છું શું બ્રિજ ચડી જાવ, બ્રિજ ચડીને પછી જ ઉતરવું પડશે. પપ્પા પણ છે ને મીકુ, પપ્પા સાંભળતા નથી ને એટલે ગુસ્સો આવે છે. સાંભળે છે તું? એટલે પબ્લિક રોંગ સાઈડ બરોબર જ કરી દીધી. પપ્પા ગુસ્સો કરે છે, મને બિલકુલ નહીં ગમતું. મમ્મા તાંગી રાખ તું મને જ કે છે શાંતિ રાખ, શાંતિ રાખ. તું 2 મિનિટ ને મમ્મા તું કશું કરતો તો હોય તો જોયું મીકુ, જોયું? તે કશું નાખ્યું હતું ને પપ્પાને? બોલ તું હવે. મેં શું કર્યું? 2 મિનિટ તું કર્યા કર, ખાલી કશું બોલીશ નહીં પપ્પાને. મેં શું ના કરશું પપ્પાને કે બોલશો નહીં. જાઓ કામ મારો કઈ બાર સ્ટ્રો પેલા મૂકે ને મૂકે. આજે ચીટ ડે. One hour later. છે તને મંગલ ભાવે છે? એને નથી ભાવતું લાવ નાઉ તું દૂર જાઓ, દૂર જાઓ નહીં તમે. હા પપ્પા લઈને જાય. હા તને હું આવું છું, જઈ રહી બહાર ઊભી રહે. હું આવું છું. હા હું તો કામ કરવા જાઉં છું. કામ આપણે તો મસ્તી કરવા જવાનું છે. બાય. થેપલા કાચા છે. લે બેટું, ફરી બધા શેકવા પડે અમારે. દે બેટા, ચલો. ખાતા ખાતા ગુજરાતી સ્ટોરી જોવે છે, હિન્દી સ્ટોરી, સોરી. હે ને મીકુ? સ્ટોરી જોતા જોતા મીકુ ખાય છે, મીકુ ખાય છે સ્ટોરી જોતા જોતા. તો હમણાં હું હેર કટ કરાવીને આવી, પણ મોમ ઓફ 2 બાંધી દેવા પડ્યા. નો ફેશન. અને નિશિકાએ જમી લીધું છે. આધ્યા હવે જમશે અમારી જોડે. આધ્યાના પગનો ડૉક્ટરે કીધું છે કે હમણાં કોઈ પટ્ટીની જરૂર નથી, સો કોઈ પટ્ટી નથી બાંધવાના. ધીરે ધીરે બોન એ થવાની સ્ટાર્ટ થયો છે. કેલ્શિયમવાળું ફૂડ વધારે ખવડાવવાનું કીધું છે. સો હવે જે ટેન્શન હતું એ દૂર થયું. પણ એને એકચ્યુઅલી અમારો પ્લાનિંગ હતો કે અમે એની સ્કૂલ ચાલુ થતાં પહેલાં અમે ફરવા જવાના હતા, તો હવે એ કેન્સલ કરવો પડશે. કારણ કે ડૉક્ટરે સ્ટ્રિક્ટલી એને સ્વિમિંગ ને વોટર પાર્ક ને બધું જ ના પાડી છે કે હમણાં થોડું 2 મહિના એને કેર કરવી પડશે, કારણ કે પ્રેશર બહુ ફીલ ના થવા દેવાય એટલા માટે. સો અમારે એ પ્લાન કેન્સલ કરવો પડશે અને હવે ઘરે અમે એન્જોય કરીશું. આજનો દિવસ થોડો ઉપર નીચેવાળો હતો. અત્યારે જમવામાં બનાવ્યું છે થેપલા, કારણ કે બપોરે ફૂલ ડીશ હતું, એટલે મતલબ બહારથી લાવ્યા હતા. સો અત્યારે થેપલા છે. અને મિશિકાએ જમી લીધું છે. આજે મિશિકા ઘરે આવવાની છે, એણે એવું કીધું છે. તો જોઈએ હવે ઘરે આવે છે કે નથી આવતી. આદ્યા તો નથી આવતી, આદ્યાને નથી ગમતું ઘરે આવવાનું, સો આદ્યા નહીં આવે. અને કાલે સવારે મારે એક ઇવેન્ટ છે સવારે 6 o'clockના. સો જો હું જઈ શકું તો મે બી, હું લગભગ તો નહીં જઈ શકું પણ ટ્રાય કરીશ. આવ નહીં આવે આવ નહીં ગઈ આદમ ને દિયા બીબી આપણી જા આવ નહીં આ કેવું? કેવી રીતે મોઢું ખોલું? પણ તું ખાઈ કેવી રીતે મોઢું ખોલું? તું પણ મોઢું કેવી રીતે ખોલું? નાકાનું આવ નહીં પીતાનું પછી નાકાનું હવે લોકો જાજુ કરી જઈએ છે પીજો માં नहीं મમ્મા નહીં ये मैं क्या सुन रहा हूँ? मीकू तू भी हारी है દવા પી લે અને શાંત हाँ બહાર તો મસ્ત मिकी બહાર છે तू तो हमारी आवाज है ना. સિલ્કી બાય. પપ્પા પપ્પા અરે રોલ મારો
બાય બાય બાય. ये कैसे बाय बाय जतो 2 मिनिट પહેલા તો બાય મીકુ. તો આગળ દે બાય, સુઈ જજે હા. અને ઘરે જઈને કોઈ ફોન નહીં, હા હા બરોબર? કોઈ ફોન નહીં, કહી દઉં છું. સીધું સીધું ઊંઘી જવાનું છે. મીકો બાય મીકુ. બાય કે દે બાય જબરા ખેલ કરો જબરા ખેલ કરો ચલો બાય મીકુ. તો અહીંયા આગળ મારો વ્લોગ એન્ડ થાય છે. છોકરાઓ ગયા છે માસીના ઘરે. તો કારણ કે હવે છેલ્લું વેકેશન, હવે વેકેશન પતવા આવ્યું છે અને એઝ યુ ઓલ નો કે આધ્યાને હવે કશે જઈ નથી શકવાની, તો એને એક દિવસ રવા દઈશું. કાલે આવશે એ લોકો. પણ છોકરાઓ વગર ઘરમાં કશું જ ગમતું નથી, કંઈ કામ જ નથી હોતું, સૂઝતું જ નથી અને બધું જ પરફેક્ટ લાગે છે. કામ કશું ઘરમાં કંઈ અવેરવાનું નથી, કંઈ જ નહીં, કંઈ કામ જ નથી એવું ફીલ થાય છે. અત્યારે વાગ્યા છે ઓલમોસ્ટ 12 અને અમે જસ્ટ ઘરે આવ્યા છે. અને મેં મિંત્રામાંથી બહુ જ સરસ ટી-શર્ટ ઓર્ડર કરી હતી. 2 ટી-શર્ટ ઓર્ડર કરી છે. એની માટે તમારે મિંત્રામાં મને ફોલો કરવું પડશે. અને બીજી વસ્તુ કે એ મારા જીમ વેર છે, તો મેં જીમ માટે ઓર્ડર કરેલા છે એ વસ્તુ. હવે ગરમી બહુ જ પુષ્કળ ગરમી છે અને શોપ પણ આજે હું ગઈ નથી, કારણ કે આજે મારે થોડું કામ હતું અને હેર કટ કરાવવાનું ને બધું હતું, તો આજે શોપ પર નથી ગઈ. આજનો દિવસ આપણે અહીંયા જ એન્ડ કરીએ છીએ. હોપ યુ સો પ્લીઝ ડુ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ ટુ માય યુટ્યુબ ચેનલ which is Life of Divyangini. Bye bye.